મારી જેમ તમે પણ નોટિસ કર્યું છે હશે ફ્રેન્ડ્સ કે જેવું તમે યુટ્યુબ ખોલો કે તરત જ એક જ વાત થાય, એ છે દુબઈની કુનાફા ચોકલેટની. તમે જેવું જ્યારે પણ યુટ્યુબ ખોલો તો બસ કુનાફા ચોકલેટ જ થઈ રહ્યું છે. તો આ ચોકલેટ મેં ઘણા વિડીયો જોયા તો મને થયું કે હું પણ આ ચોકલેટને ઘરે બનાવીને ટ્રાય કરું. તો મેં બનાવી છે અને એ રેસીપી હું તમારી સાથે શેર કરું છું. બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું પન્ના અને પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે. તો કુનાફા ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલું આપણે એક ઇન્ગ્રીડિયન્ટ છે જે છે પિસ્તા. તો પિસ્તાથી જ આપણી કુનાફા ચોકલેટ બને છે. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલા મોળા પિસ્તા લીધા છે અને એને મેં આ રીતે રેડીમેડ પિસ્તા જ લીધા છે. તમે ઈચ્છો તો આખા પિસ્તાને લઈ શકો અને પછી ઘરે છોલી શકો. સાથે જ મેં લીધી છે ડાર્ક અને વ્હાઇટ ચોકલેટ. તો બંને ચોકલેટને મેં પહેલાંથી જ આ રીતે ચોપ કરીને તૈયાર જ રાખી છે, કેમ કે આપણો વિડીયો બહુ લાંબો ના થાય અને સમય પણ બહુ ના જાય. અને ચોકલેટ કઈ લીધી છે એ પણ તમને હું જણાવી દઉં ફ્રેન્ડ્સ કે આ રીતે જે વ્હાઇટ પેકેટમાં જે કમ્પાઉન્ડ આવે છે એ લીધા છે મેં. અને હા, બંને આ જ રીતના ચોકલેટ છે. તમે ઈચ્છો તો આ ચોકલેટ હોય તો આ લઈ શકો, ના હોય તો તમે ડેરી મિલ્કથી પણ આ જ રીતે બનાવી શકો છો આ ચોકલેટને. અને હા, વ્હાઇટ ચોકલેટ ઓપ્શનલ છે. જો તમારે લેવી હોય તો તમારી ગાર્નિશિંગ માટે લઈ શકાય, ના હોય તો પણ ચાલે. ખાલી એક જ પ્રકારની ડાર્ક ચોકલેટથી પણ બનાવી શકશો. સાથે જ મેં લીધી છે અહીંયા ઝીણી સેવ, જે આપણે સેવૈયા આવે છે ઝીણી, જેને કહેવાય વર્મીસીલી સેવ. તો એ સેવ લીધી છે મેં અને એનું એક પેકેટ લીધું છે. તો એક પેકેટ આખું નથી વાપરવાનું, પરંતુ મેં બધું કાઢી લીધું, કેમ કે આપણે આ સેવનો ભૂકો કરવાનો છે. એટલે મેં પહેલાં ભૂકો કાઢી લીધો, ત્યાર પછી જે મોટી મોટી સેવ હતી એ પાછી મેં પેકેટની અંદર નાખી દીધી. તો આ રીતે કરી અને આપણે થોડો આ સેવનો ભૂકો કરી નાખશું. તો બસ આ રીતે કરી ભૂકો કરી અને આપણે તૈયાર કરી લેવાનું. તો એક પેકેટમાંથી મેં આખું પેકેટ નથી લીધું, પરંતુ હા, ખાસી એવી બધી લીધી છે, કેમ કે 100 ગ્રામ પિસ્તા છે. તો ચોકલેટ પણ આપણી ખાસી બધી એવી બનીને તૈયાર થશે. તો બધું જ આપણે તૈયાર કરી લીધું, પિસ્તા, ચોકલેટ, વર્મીસીલી સેવ, આ બધું જ. તો હવે આપણે બનાવવાનું શરૂ કરશું. તો સૌથી પહેલાં આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે. તો એના માટે તપેલીની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી લેશું અને ઉપર કાચનું એક વાસણ મૂકી અને આપણે જે પહેલાં વ્હાઇટ ચોકલેટ લીધી છે એ ચોકલેટને મેલ્ટ કરીશું. તો વ્હાઇટ ચોકલેટ ખાલી ગાર્નિશિંગ માટે જ લીધી છે, તો તમે ઈચ્છો તો લઈ શકશો. તો આ રીતે ચોકલેટ સરસ એવી મેલ્ટ થઈ જાય પછી આપણે આની વગર મોલ્ડેજ બનાવવાના છીએ. એટલે આપણે આ રીતનું જે હાઇડ એન્ડ સીક બિસ્કિટનું જે અંદરથી જે આ રીતે પેકેટ નીકળે છે એ લેવાનું. તો આ રીતે કપ્સ નીકળે એ કપ્સ આપણે આ ચોકલેટ બનાવવા માટે વાપરશું. એટલે કોઈ પણ પ્રકારની ટેન્શન લીધા વગર તમે આ ચોકલેટને ઘરે બનાવી તૈયાર કરશો. જો આ પણ ના હોય તો તમે આ રીતે આઈસ ટ્રે આવે એની અંદર પણ આ ચોકલેટ આરામથી બનાવી શકશો. ચોકલેટ બનાવવા માટે જે આપણે મોલ્ડ લીધું છે એની નીચેની તરફ આપણે આ રીતે વ્હાઇટ ચોકલેટ નાખી દેવાની. તો મેં અહીંયા આ રીતે વ્હાઇટ ચોકલેટ નાખી છે. હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈએ, થોડું સેટ થશે. તો ખાલી એને 10 મિનિટ માટે મૂકશો તો એ સેટ થઈને તૈયાર થઈ જશે. થોડી હું અહીંયા આઈસ ટ્રેને પણ આ રીતે જ સજાવી લઈશ ચોકલેટથી. અને તમારી પાસે આવી રીતનું કોઈ પણ મોલ્ડ ના હોય તો તમે આવી કટોરી પણ લઈ શકો. તો હવે આપણે જે રીતે વ્હાઇટ ચોકલેટને મેલ્ટ કરેલી એ જ રીતથી ડાર્ક ચોકલેટને જ્યારે જરૂર પડશે ત્યારે મેલ્ટ કરીશું. અત્યારે હું વ્હાઇટ ચોકલેટને બીજા વાસણની અંદર થોડી વધેલી એ કાઢી લીધી અને આ જ વાસણની અંદર ડાર્ક ચોકલેટ નાખી અને મૂકી રાખું છું. અને બીજી બાજુ આપણે એક મિક્સર લેશું, એની અંદર પિસ્તા નાખીશું. સાથે જ હું 2 ચપટી જેટલો લીલો ફૂડ કલર નાખું છું. જો ફૂડ કલર નાખવો હોય તો નાખી શકાય, ના નાખો તો એ ઓપ્શનલ છે. અને જે વ્હાઇટ ચોકલેટ આપણી વધેલી એ ચોકલેટ મેં લીધી છે. સાથે જ મેં કન્ડેન્સ્ડ મિલ્ક લીધું છે. તો તમે કન્ડેન્સ્ડ મિલ્ક જરૂરથી લેજો, એનાથી ચોકલેટ એકદમ સરસ બનશે. અને દુબઈની તો આપણે ખાધી નથી, પરંતુ હા, આપણી જે ચોકલેટ બનવાની છે એ બહુ જ મસ્ત બનવાની છે. તો હવે આપણે આ બધું જ પીસીને આ રીતે પેસ્ટ બનાવી લઈએ. તો અહીંયા આપણે કન્ડેન્સ મિલ્ક તમારે જેટલું પણ ચોકલેટ ગળી જોઈતી હોય એ પ્રમાણે લેવાનું. મેં મીડિયમ ગળી ચોકલેટ બનાવવા માટે થોડું એવું પિસ્તાનું મિક્સ છે એને એ રીતે થીક રાખ્યું છે. તો હવે એક કઢાઈની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું બટર અને વર્મીસીલી સેવ છે એને શેકી લેશું. તો અહીંયા મેં 3 ચમચી બટર લીધું છે, પરંતુ હા, તમે થોડું વધારે બટર લેવા માગતા હોય તો પણ લઈ શકાય. બટરનો સ્વાદ તમારે ચોકલેટની અંદર થોડો વધારે જોઈતો હોય તો. અને સેવ નાખી અને ધીમા ગેસ ઉપર જ આપણે સેવને બરાબર શેકી લેવાની. હું સેવને શેકતા જઈ બાજુ પર મેં ચોકલેટ પણ મેલ્ટ થવા માટે મૂકી છે, જે રીતે આપણે વ્હાઇટ ચોકલેટ કરેલી એ રીતે. પરંતુ વ્હાઇટ ચોકલેટ થોડી હતી એટલે મેં એની અંદર કોઈ પણ પ્રકારનું બટર કે તેલ નહોતું નાખ્યું. પણ બ્લેક ચોકલેટ છે એ આપણે થોડી વધારે ક્વોન્ટિટીમાં લીધી છે, એટલે મેં એની અંદર ખાસું એવું ઘી અને બટર નાખી અને પછી હું આને મેલ્ટ કરું છું. તો જેવી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી એવી મેં એની મોલ્ડની અંદર નાખી અને થોડી આ રીતે મોલ્ડમાં સેટ કરી લીધી છે. 10 મિનિટ માટે મેં એને ફ્રીજમાં મૂકી દીધેલું. તો એ સેટ થઈને તૈયાર થઈ ગયું છે.
જે વ્હાઇટ ચોકલેટ આપણે મોલ્ડમાં રાખેલી એ જ રીતે એની ઉપર મેં ડાર્ક ચોકલેટને પણ થોડી થોડી કરી અંદર ભભરાવી અને ફ્રીજમાં મૂકી અને સેટ કરી લીધી છે. અને હવે આપણે ફાઇનલ જે સ્ટેપ આવે એ કરીશું. તો વર્મિસેલી સેવની અંદર આપણે જે પિસ્તાનું મિક્સ પીસેલું એ બંને મિક્સ કરવાનું આ રીતે. તો થોડું એને દબાવી અને સરસ મિક્સ કરી લેવાનું. તો હું તમને આમાં પણ એક સિક્રેટ ચીઝ બતાવું ફ્રેન્ડ્સ. આ છે ને ચમચીથી બરાબર મિક્સ નહોતું થતું, કેમ કે ચોકલેટ મારે થોડી મીડિયમ ગળી જોઈતી હતી, સાથે જ એ થોડું કડક હતું. તો મેં એને શું કરી ખબર, હાથથી મિક્સ કરી લીધું છે. તો તમે એ પણ હાથથી મિક્સ કરી શકો. ભલે એને આપણે કેમેરામાં બતાવીએ કે થોડું એને ચમચીથી મિક્સ કરી લેવાનું, પણ કોઈક વસ્તુ આ રીતે ના થાય તો હાથનો ઉપયોગ પણ કરી શકાય. હવે બધા જ મોલ્ડની અંદર આપણે આ રીતે ચોકલેટને ભરી લેવાની. તો મોલ્ડ આપણે આખું ભરવાનું છે, ખાલી એને સામાન્ય જ ખાલી રાખવાનું. તો આ રીતે કરી અને આપણે પિસ્તાવાળું મિક્સ પણ ભરી લીધું. તો આને ભરી અને 10 મિનિટ માટે ફ્રીજમાં રાખવું હોય તો રાખવાનું, અને ના રાખો તો પણ ચાલે. જો તમારી ચોકલેટ છે, મતલબ ડાર્ક ચોકલેટ તૈયાર હોય તો એની પર ડાર્ક ચોકલેટ આ રીતે ભરી દેવાની, કંઈ વાંધો ના આવે. કેમ કે વધારે ઢીલું મિક્સ હોય તો જ ફ્રીજમાં મૂકવાની જરૂર પડશે. અહીંયા તો આપણું પિસ્તા અને વર્મિસેલીવાળું જે મિક્સ હતું એ કડક હતું, એટલે બંને વસ્તુ મેં સાથે જ ભરી લીધી છે. તો ચોકલેટને હવે આપણે અડધો કલાક માટે ફ્રીઝરમાં મૂકીને સેટ કરી લેશું. તો તમે જોઈ શકો કે અડધો કલાક માટે ફ્રીઝરમાં મૂક્યા પછી આપણી ચોકલેટ એકદમ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે. અને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને, તો બસ આવી જ રીતે આ ચોકલેટ બનીને તૈયાર થાય છે. એને બનાવવાની રીત એકદમ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો. અને આપણે જે વ્હાઇટ ચોકલેટથી એની ગાર્નિશ કરેલું, એનાથી આ ચોકલેટનો લુક પણ સરસ આવે છે. તો એ જ રીતથી મેં કટોરીવાળી પણ કાઢી લીધી, અને કટોરીવાળી પણ તમને બતાવી દઉં. આ જુઓ, તો છે ને ફ્રેન્ડ્સ, દેખાવામાં પણ સરસ લાગે છે અને અંદરથી પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. કોઈ પણ પ્રકારના મોલ્ડ વગર જ આપણી એકદમ સરળતાથી ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત રેસીપી. તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ચોકલેટનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. અને હું તમને આ રીતે તોડીને પણ બતાડું. આ જુઓ, તો છે ને જેમ બધા તોડીને બતાવે કે આ દુબઈની ચોકલેટ આપણે આ ઘરે જ બનાવીને તૈયાર કરી છે. એનો લુક પણ એવો જ આવ્યો છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે. દુબઈવાળી તો આપણે નથી ખાધી, પરંતુ હા, આપણે જે આ ચોકલેટ ઘરે બનાવશું એ ચોકલેટ બહુ જ મસ્ત લાગશે. તો એકવાર ચોકલેટને બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને હા, મેં મારા બાળકોને ખાવા માટે આપી તો એ તો બહુ જ ખુશ થઈ ગયા, અને ચોકલેટ એમણે હોશે ખાધી અને કહેવા લાગ્યા કે મમ્મી, આ ચોકલેટ હવે કોઈને આપતી નહીં. અને હા, મેં પણ આ ચોકલેટ ખાઈને ટેસ્ટ કર્યો તો મને પણ આ ચોકલેટ બહુ જ ભાવી. તો આમ તો મને જે અમારી પ્રિય ચોકલેટ છે એ કિટકેટ છે, પરંતુ આ ચોકલેટ ખાધી તો આ ચોકલેટ પણ આજથી મારી ફેવરેટ બની ગઈ. અને હું તો આને જ્યારે પણ આ ચોકલેટ ખતમ થશે તરત જ બનાવીશ બીજી વાર. તો તમે પણ આ ચોકલેટને ઘરે બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મસ્ત બને છે. અને આને બનાવવું પણ સિમ્પલ છે, અને એ ખાવામાં પણ હેલ્ધી છે. અને ઘરે બનાવી લે તો એકદમ ટેસ્ટી જ લાગે. તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. આવજો.